હેલો, ગુડ ઇવનિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં છો અને અમે પણ મજામાં જ છીએ. તો હમણાં અમે તમને નર્મદા કિનારે જોવા મળશું, કેમ કે ત્યાંની જે બધી અપડેટ છે એ મારા વ્યુઅરને આપવી જરૂરી છે. તો અમે અત્યારે પણ જઈ રહ્યા છે નર્મદાના ઘાટે. બોલો મિસ્ટર અંજન પટેલ. હું લઈ જાઉં ચલો તો ચાલો જોડાયેલા રહેજો લાસ્ટ સુધી બ્લોગમાં. તો આ રહી તિલકવાડા ચોકડી. તિલકવાડા ચોકડીની બાજુમાં જ અહીંયા એક પાર્કિંગ છે આખું મોટું. એની સાથે સાથે અહીંયા બીજો કોમ્પ્લેક્સ છે, ત્યાં પણ આખું મોટું પાર્કિંગ છે. અને આ જાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ રસ્તો. આ ચોકડીથી તમે અહીંયાથી આવશો એટલે બરોડા, આ રસ્તો બરોડા વાળો આવે છે. અહીંયાથી આપણે અંદર જવાનું છે. તો ચલો લઈ જઈએ અંદર. હવે તો એક અહીંયા જનરલ પાર્કિંગ નું બોર્ડ લાગી ગયું છે, ત્યાં પાર્ક કરી શકો છો તમે. તાલુકા પંચાયત ઓકે, ચાલો આપણે આ મારુતિ ધામ આવી ગયા છે. થઈ ગઈ છે બધી. મંડપ ને એમ લાગી ગયો છે. અને અહીંયા જો ત્યાં બધું કામકાજ હવે પૂર્ણ થવા આવ્યું છે, અહીંયાથી દેખાય છે. ચલો તો તમે જોઈ શકો છો અહીંયા મારુતિ ધામે સર્વ જેટલી સુવિધા માટે આમ તેમ જે જરૂરત એ બધું સંપન્ન થઈ ગયું છે. અને અહીંયા તમારી સુરક્ષા હેતુ પોલીસને પણ પ્લેસમેન્ટ એલોટમેન્ટ આપે છે. તો વધુ આપણે જઈએ આગળ. હવે તમને સીધા લઈ જઈએ નર્મદા ઘાટે. મારુતિ ધામે બધું મોસ્ટલી પતી ગયું છે કામકાજ, અને અત્યારે બધા પોલીસોને ભેગા કરી અને બધી માહિતી આપે છે. એવી રીતે બધું કામકાજ ચાલુ છે ત્યાં. ચાલો તો અહીંયા પણ ટેન્ટ લાગી ગયા છે. પાછળ પેલા બધા લાગી પાછળ તો બધું કાલથી તમને બધું કમ્પ્લીટલી જોવા મળી જશે. જનરલ પાર્કિંગ છે પાછું. હા, જનરલ પાર્કિંગ છે, ફ્રી. અને જે મેઇન બજારમાં બતાવ્યું છે એ પણ ફ્રી છે. એ ફ્રી છે કે પેલે છે કઈ ખબર નથી. હા, ના ના ફ્રી છે, જનરલ પાર્કિંગ છે. એવું ઓકે. નહીં, આપણે તિલકવાડાની મેઇન જે ચોકડી છે ને ત્યાં ત્યાં પે પાર્કિંગ છે. બાકી અહીંયા ફ્રી પાર્કિંગ તમને મળી રહેશે. આપણે આવી ગયા છે ઘાટે અને અહીંયા જો ઠેર ઠેર બોર્ડ લાગી ગયા છે. નર્મદા પરિક્રમા સભી तीर्थयात्री का हार्दिक स्वागत है. દરેક જગ્યાએ બોર્ડ લાગી ગયા છે. ચાલો જો અહીંયા ટેન્ટ પણ બની ગયા અને અહીંયા બધું નીચે પાથરી દીધું છે. અને મન માનવભાઈ મસ્તી કરે. જો 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 હા હા તું પડીશ ના પડું. હારું ના ચા બધું જ કામકાજ. ઓકે, પાણીની પરબ છે. તબીબી સારવાર કેન્દ્ર લાગી ગયું છે. અને અહીંયા આપણું જો પેલા જ હા આવીશું કાલે. જો ટ્રાયપોડ લઈને આવીશું કાલે. નથી લઈને આવ્યા આજે. મસ્ત લગાડી દીધું છે, બધું મસ્ત કરી દીધું છે. હજી થોડુંક એવું કામકાજ બાકી છે જે ચાલુ છે. રાત સુધી તો પતી જાય. હા, બાકી ઓલમોસ્ટ બધું ની પતી ગયું છે. નોર્મલી ટચઅપ એટલું બાકી છે. એ પછી કઈ જરૂર નથી તમારે. આવી જાઓ. ચલો માતા નર્મદા. અહીંયા માતા નર્મદાને મૂકી દીધા છે એટલે દર્શન પણ કરી લો તમે બધા આજે. પંખા ને એવું લાગી ગયું છે. આરામ માટે પલંગ ને ખુરશી ની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. ચાલો તો આપણે જઈએ હવે આગળ. તો જુઓ અહીંયા મારુતિ ધામ માટે મંદિરનું ભજન ભોજન અને સેવાનું ધામ એટલે મારુતિ ધામ બોર્ડ લાગી ગયું છે. વજુ કાકાને લઈ લીધા. પાછળ બોર્ડ આવે છે આપણું શ્રી મારુતિ મંદિર વાસુધામ કુટીર. અહીંયા મણિ નાગેશ્વર મંદિર જતા પણ રસ્તામાં પાર્કિંગ નું બોર્ડ લગાવેલું છે. પાર્કિંગ છે આ વખતે પેડ પાર્કિંગ છે અહીંયા આ જગ્યાએ. બરોબર. અને બીજું એક પાર્કિંગ અહીંયા બને છે. અહીંયા થઈ રહ્યું છે પાર્કિંગ. થઈ ગયું એટલે થઈ ગયું. આ વખતે તમને અહીંયા પાર્કિંગ જોવા મણિ નાગેશ્વર મંદિર પાસે પાર્કિંગ હતું કે આ વખત નહીં, કેમ કે ત્યાં ચાલો મણિ નાગેશ્વર જે ચાલુ થઈ ગયું છે મતલબ ત્યાંની તૈયારીઓ એ પણ બતાવી. આજુબાજુ બંને જગ્યાએ લાઈટ થઈ ગઈ છે ચાલુ. બરોબર. અહીંયા પણ આઈ થિંક ટેન્ટ થઈ ગયો છે.
અહીંયા પણ ટેન્ટ લાગી ગયો છે. લાગી ગયો હા. બરોબર. હમ. અહીંયા ભંડારો પણ થાય છે, તો તમે આવીને એનો લાભ લઈ શકો છો. મણિ નાગેશ્વર અને મારુતિ ધામ બંને બંને જગ્યાએ મંદિરે ભંડારો ચાલુ છે. ભંડારો હોય જ છે. બંને ટાઈમ ભોજનની સુવિધા, ચાની સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે. બરાબર. તો બધાને સાથ અને સહકાર આપજો તમે બધાય. ગંદકી કરશો નહીં પહેલી વસ્તુ. હા, ગંદકી મુક્ત પરિક્રમા કરજો. આ વખતે બોર્ડ પણ એવું છે કે પ્લાસ્ટિકની થેલી બને ત્યાં સુધી યુઝ ના કરશો ને લઈને પણ ના આવશો. હા, કારણ કે એવું બોર્ડ હતું. હમણાં બતાવી દઈએ. એ બતાવી દઈએ. ચલો અત્યારે નંદી ઘાટ અને રેંગણ રેંગણ ઘાટ જે તમે કહો એ બતાવી દઈએ તમને. અહીંયા પણ વિસામાની તૈયારી થઈ ગઈ છે અને આ વખતે અહીંયા રસ્તો બંધ છે, તો ભૂલી ના જતા. અહીંયાથી આગળ જવાનું છે આપણે, એટલે અહીંયાથી વળવાનું છે, જે તમને આગલા વિડીયોમાં બતાવ્યું હતું. અહીંયા ગેટ થઈ ગયો છે રેડી. આ ગેટ થી આપણે અંદર જવાનું. ઠેર ઠેર બધે નર્મદા પરિક્રમાના બોર્ડ લાગી ગયા છે, જે તમે જોઈ શકો છો. કારણ કે વિડીયો જોશો તો દેખાવાનો જ છે. આપણે આવી ગયા છે રેંગણ ઘાટ. નર્મદા ઘાટ નર્મદા કિનારે કિનારે, નર્મદાના કિનારે પર રેંગણ ઘાટ, નંદી ઘાટ. રેંગણ ઘાટ. બેમાંથી તમે જે સમજો. હા હા, બતાવી દઈએ તમને. અહીંયા બધું કામકાજ ઓલમોસ્ટ પૂર્ણ થઈ ગયું છે. નંદી ઘાટ મસ્ત લખ્યું છે. હા ભાઈ, એવું? હા, બરાબર. બતાવો. વધો જો ફૂલ ધમાધમ કામ ચાલુ છે. તો આપણે ઉતરી ગયા નીચે. ત્યાંથી ઉતરીને આયા છે. પેલા શિવલિંગ દેખાય ને ત્યાંથી. ના દેખાય છે. આ રહ્યા જો, ત્યાંથી ઉતરીને આયા આપણે મોટા શિવલિંગ ને જોઈ. તો અહીંયા જો ફૂલ તાળામારીથી કામકાજ બધું જ શરૂ છે અને અહીંયા બધું પૂર્ણ પણ થવામાં આવ્યું છે. આ પડ્યું છે બધું કાકાનું એક જેસીબી થઈ. હા, પણ ડ્રાઈવર ગયો છે ઘેર. તમને નંદી ઘાટ લખેલું પણ બતાવી દઈએ અને નંદી પણ બતાવી દઈએ સાથે સાથે. તો અહીંયા નંદી જો, નંદી ઘાટ મસ્ત લટકાઈ દીધું છે લખેલું. નંદી ઘાટે તમને બતાવી દીધું નંદી ઘાટ. અને હવે આપણે ટેન્ટ પણ બતાવી દઈએ તમને અહીંયા. ગઈ વખતે જે પ્રમાણે ટ્રાફિક થયું હતું એ પ્રમાણે આ વખતે એડવાન્સમાં બધું થઈ ગયું છે. બધું કવર કરી લીધું છે. હા, આ વખતે તમને તકલીફ નહીં પડે એવી સુવિધા કરી છે અહીંયા. આ વખતે એક બોટમાં મિનિમમ 35 to 45 ની અંદર સીધા એક જ વખતમાં થશે. જે ઇશ્યુ આપણે લાસ્ટ ટાઈમ થયું હતું એના કરતા આ વખતે બોટ પણ મોટી છે. હા, તમને બતાવી દઈએ જોડે જોડે પણ. આ વેઇટિંગ રૂમ મતલબ વેઇટિંગ રૂમ છે. જે ટિકિટ આઈ થિંક આ વખતે અહીંયાથી આગળ જવાનું. હા, ઘણા બધા પંખા લગાવી દીધા છે જેથી તમને ગરમીમાં તકલીફ ના પડે બધાને. આ વખતે 99% કોઈ તકલીફ નહીં પડે. હા, ટોટલ સુવિધા મસ્ત બધા એવું જ કહેવા જોઈએ કે આ વખત અમને બધાને મજા આવી છે. નર્મદા પરિક્રમા કરતી વખતે અમને તકલીફ નથી પડી. 101 જણા એવા હોય નો ડાઉટ હોય, પણ અમે અમારા વિડીયો થ્રુ એવું કઈ કહેવા માંગીએ છીએ કે બધાની એવી કમેન્ટ આવે આ વખતે. પોઝિટિવ વાઇબ જોઈએ તમારે. હા, ટોટલ. ચાલો આગળ બતાવી દઈએ આગળનું પણ તમને હવે બધું. બોટ પણ બતાવી. હા, બોટ પણ બતાવી દઈએ. ક્યાં આયા તમે? બોટ બતાવી દઈએ. આ વખતે બહુ મોટી બોટ છે, તો જોઈ શકો છો. એક બોટની અંદર તમે આરામથી 40+ આરામથી આવી જશો. આ બીજી બોટ નંબર સાથે છે, તો જોઈ શકો છો તમે. મિનિમમ એક સીટમાં 2 પર્સન આવી જાય ને 3 પર્સન આવી જાય, પણ આપણે એટલું બધું એ નથી કરવાનું. નોર્મલી અહીંયા ચાલે એ પ્રમાણે કહેશે એ પ્રમાણે બેસવાનું છે. તો જોઈ શકો છો ધજા બજા બધું મસ્ત લગાવીને બધું કમ્પ્લીટ કરી લીધું છે. અને આ રહ્યું એનું આખું શો મતલબ લુક એન્ડ ફીલ. તો આટલી મોટી બોટ છે આ વખતે. જે લાસ્ટ ટાઈમ બોટ હતી એના કરતાં 3 ગણી બોટ. એક જ બોટ 3 ગણી. ડબલ એન્જિન છે, યમાહાના એન્જિન છે.
તો આ વખતે તમને બધાને મુસાફરી કરવામાં મજા આવશે ને આ વખતે ટ્રાફિક થવાનો ચાન્સીસ ઓછા છે કેમ કે આવી 10 બોટ છે 10+ છે બરોબર. તો ચલો આટલું તમને બતાવ્યું જ. બીજી એક મોટી બોટ છે જે પેલી તરફ છે એ આઈ થિંક અહીંયા ઇન્સ્પેક્શન માટે રાખશે. અમારા માનુભાઈ અહીંયા ફરે છે. મનુ હાઈ કરજે બધાને. તો હું તમને બોટ બતાવવા આવ્યો એમ કે બોલ વિડીયોમાં બોલ. નહીં બોલવું સારું મારાનું ભાઈ મૂડું છું છે. હા તો કેટલી છે તે ગણી 1 2 પેલી 2 બોટ નહીં ગણવાની 14 છે એટલે એમાં 1-2 તો માઇનસ રાખવાની જ કેમ કે એ લોકો પર્સનલ વાપરે આમ તેમ બધું હોય તો એ બધું હા તો એ પતી ગયું છે તો એ આ બાજુ નથી ગયા કેમ કે આપણને બોટથી એ બાજુ નથી જવા મળતું અત્યારે હજી ચાલુ નહીં થઈ. હા વિડીયો સાથે બધું ઓકે. હા એક અહીંયા સુધીનો આવશે એક પાર્ટ અને એક પાર્ટ રામપુરાથી તિલકવાડા સુધીનો. બધો જઈએ. આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. મળીશું નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. બાય બાય. બાય બાય. એમાં તો જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. નર્મદે હર. રિટર્ન થઈ ગયા છીએ નંદીઘાટ ની બધું તમને બતાવીને. બ્લોગનો તો એન્ડ કરી દીધો અમે. પણ અમે તમને એક ખાસ બતાવવાનું વસ્તુ રહી ગયું બતાવવાની હતી અમારે જે છે આ સિંગલ યુઝ પ્લાસ્ટિક હા ચકાસણી. બેગ યુઝ ના કરશો પ્લાસ્ટિક ની બરોબર હા. કે એનું બાકી રહી ગયું આપણે બતાવવાનું જોયું બોલ. હા બતાવી દીધું. તો વધો